નમસ્કાર મિત્રો, હું છું વિનોદ અને સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલ ઉપર। તો મિત્રો, આજે આપણે પહોંચી ગયા છીએ આ કાગવડ ખોડલધામના મંદિરે, માં ખોડલના શરણે મિત્રો। અને આવું કંઈક એનું પાર્કિંગ છે મિત્રો, આખો આ પાર્કિંગ એરિયા છે તમે જે જોઈ રહ્યા છો। મંદિર બાજુ અહીંથી આમ જવાય છે, જઈએ આપણે મંદિર બાજુ અને દર્શન કરાવું તમને માં ખોડલના। જો અહીંયા ઘણી બધી ગાડીઓ તમને પાર્કિંગની અંદર હશે। સવારનો સરસ મજાનો ટાઈમ છે, જો સૂર્યનારાયણ પણ અહીંયા એ આવી ગયા છે અને આપણે પહોંચી ગયા છીએ આ માં ખોડલના મંદિરે। તો મિત્રો, મંદિર ખૂબ જ મોટું છે, પરિસર ખૂબ જ મોટું છે, જેને તમને બધી માહિતી આપવાનો છું ત્યાં શું છે, કઈ રીતનું છે। તો બન્યા રહેજો વિડીયોની અંદર છેલ્લે સુધી અને તમામ માહિતી તમને આપવાનો પ્રયત્ન કરીશ। જઈએ મિત્રો આગળ અને જણાવું છું તમને આ માહિતી। જો બાકી પાર્કિંગ પણ ખૂબ જ મોટું છે, ઘણી બધી ગાડીઓ અહીંયા પડી રહે એમ છે। તો જો આ રીતનું છે આખું, અને ઘણા બધા ટુરિસ્ટ પણ આવેલા લાગે છે આજે। અંદર ખાસ બીડી, તમાકુ, પાન મસાલા તમારે લઈ જવાનું નથી, જો અહીંયા એવું બોર્ડ પણ લગાવેલું છે। તો મિત્રો, જો આપ ખાતા હોય અથવા ધૂમ્રપાન કરતા હોય તો અંદર લઈ જતા નહીં એવું લખેલું છે, તો એનું આપ પાલન કરી શકો છો। અને તો બહુ વિશાળ એવું પાર્કિંગ છે, મોટું પાર્કિંગ છે, વાંધો નહીં આવે, ગાડીઓ બધી પાર્કિંગ થઈ જશે। જો આ રીતનું છે, તો બન્યા રહેજો મિત્રો, તમને આગળ બતાવું છું આ બધું। અને અહીંયા જો આ સરસ મજાની ગ્રીનરી પણ તમને જોવા મળશે। તો જઈએ મિત્રો આગળ અને માહિતી લઈએ, બન્યા રહેજો। તો જો મિત્રો, આ રીતનો કંઈક આ મંદિરનો ગેટ છે અને સામે તિરંગો ધ્વજ પણ ફરકી રહ્યો છે ભારતનો, અને આ બાજુ ખોડિયારમાંનું ધજા એ પણ ફરકી રહી છે મિત્રો। સરસ આ કામ આપણને ગમ્યું છે મિત્રો। આપણું રાષ્ટ્રધ્વજ હંમેશા ઉપર હોવો જોઈએ, એનાથી ઉપર કોઈ નથી। રાષ્ટ્રહિત સર્વોપરી છે, એટલે અહીંયા જો રાષ્ટ્રધ્વજ ઉપર છે અને ખોડિયાર માતાનો જે એ નીચે છે, તો બહુ બેસ્ટ કામ છે મિત્રો। ખૂબ જ સરસ વંદનીય એવું કામ અહીંયા આપણને જોવા મળે છે। અને આ રીતનો ગેટ છે, જો તમને બતાવી દઉં, આ ગેટ, અને ત્યાંથી આપણે અંદર જવાનું છે। આ રીતનું છે આખું પરિસર, અને અહીંયા ખોડલધામનું પેલું કોલ્ડ ડ્રિંક એ પણ છે એક શોપ। જો મિત્રો, અહીંયા કેટલીક માહિતી પણ લખેલી છે, એનો સમય પણ લખેલો છે, પણ તમને જણાવી દઉં, તમે આ ટાઈમે આવશો તો તમને દર્શન થશે। અને મેં અગાઉ કીધું એમ, ટૂંકા વસ્ત્રો પહેરીને નહીં આવતા, અને એનું ટાઈમિંગ પણ એ લખેલું છે। જો સવારે 5:30 કેમ્પસ ખુલી જાય છે અને 9:30 બંધ થશે। તો મિત્રો, એ રીતના આવજો। જઈએ અંદર, જો અહીંયાથી ચેકિંગ કરીને જઈએ આપણે, ચાલો। જો મિત્રો, આપણે પ્રવેશ લઈ લીધો છે અંદર ખોડિયાર માના મંદિરે, ખોડલધામે। તો આ રીતનું છે કંઈક માનું ખોડલધામ, જો, અને સરસ મજાનું મંદિર પણ અહીંથી દેખાઈ રહ્યું છે। જો જઈએ આપણે, તો અહીંયા મુખ્ય કાર્યાલય અહીંયા છે, તમારે કાંઈ પૂછતાછ કરવી હોય તો અહીંયા મુખ્ય કાર્યાલય છે, ત્યાંથી માહિતી તમે લઈ શકશો। વૃદ્ધો, દિવ્યાંગો માટે ત્યાં ચેર પર મૂકેલી છે, એની મદદથી જઈ શકશો। બાકી આ રંગમંચ, અન્નપૂર્ણાલય ને બધું છે, અહીંયા પીવાનું પાણી ને આવું બધું છે અહીંયા। જો જઈએ આપણે આગળ અને મંદિરે ત્યાં દર્શન કરીએ માં ખોડિયારના। તો જો આવું સરસ મજાનું છે, બહુ મોટું પરિસર છે મિત્રો, અને મજા આવે એવું છે। તો જઈએ છીએ આપણે આગળ, બન્યા રહેજો કન્ટિન્યુ છેલ્લે સુધી, વિડીયો સ્કીપ ન કરતા, કારણ કે ઘણી બધી માહિતી કદાચ તમારાથી મિસ થાય એવું બની શકે। તો કન્ટિન્યુ બન્યા રહેજો વિડીયોની અંદર, કારણ કે મજા આવશે વિડીયોની અંદર। ખાસ જો એનું આ રીતનું પ્રસાદ ઘર પણ છે મિત્રો, એટલે અંદરથી પ્રસાદ તમને મળી જશે, બહારથી ના લેશો તો પણ ચાલશે। અહીંયા પ્રસાદ ઘર બનેલું છે, શ્રીફળ પ્રસાદ, માતાજીની ચુંદડી, છબી, નોટબુક, પ્રસાદ વગેરે અહીંયા મળે છે એવું લખેલું છે। આ બાજુ તમારે જોતું હોય તો લઈ લેજો અહીંથી। અને આ રીતનું કંઈક મંદિર સામે છે,
ને આ રીતનો સરસ મજાનો બગીચો પણ છે મિત્રો. તો એ પણ તમને બતાવું કઈ રીતનું છે. અલ્પાહારની વ્યવસ્થા છે, ચા પાણી નાસ્તાનું. તો તમને ભૂખ લાગી હોય તો ત્યાં સવારમાં નાસ્તો પણ કરી લેજો, જેથી કરીને ફ્રેશ થઈ જાઓ. તો જો આ રીતનું કંઈક અહીંનું પરિસર છે. જો તો મિત્રો જો આપણે આવી ગયા હવે પેલા શંખ પાસે. બહુ મોટો શંખ અહીંયા મૂકેલો છે, એ પણ તમને બતાવું. અને મંદિરની એક્ઝેક્ટ સામે જ છે. જો આ બાજુ તમે જોશો એટલે તમને એક શંખ જોવા મળે છે. જો અહીંયા આ જે ફરતું છે એની ત્યાં શંખ મૂકેલો છે. જોઈએ મિત્રો, બતાવું તમને, અને મંદિરના પણ દર્શન કરાવવાનો છું, એ પણ તમને માહિતી આપીશ. જો આ રીતના અહીંયા તમને જોવા મળશે. જો જઈએ આપણે અહીંથી અંદર જવાનું છે, જઈએ છીએ અંદર. અને આ શંખ છે જો મિત્રો અહીંયા મૂકેલો છે. તો જો અહીંયા આ રીતનો આખો બગીચો છે મિત્રો, બહુ મોટો બગીચો છે. તમારે જ્યાં બેસવું હોય ત્યાં તમે બેસી શકો છો શાંતિથી, અને ત્યાં આનંદ લઈ શકો છો. તો આ બગીચામાંથી અને આ રીતની અહીંયાથી જવાનું છે. આપણે બૂટ ચપ્પલ પણ અહીંયા તમે ઉતારી શકો છો, મૂકેલા છે, એ પણ તમે અહીંયા ઉતારી દેજો મિત્રો. અને અહીંથી આમ આગળ વધજો, આપણે જઈએ છીએ. તો જો તો આપણે પહોંચી ગયા હવે એકદમ મંદિરની બાજુની અંદર. અહીંથી એક સીડીઓ શરૂ થાય છે મંદિરની. જોઈએ મિત્રો ત્યાં મંદિરે. તો આ રીતનું છે આખું મંદિર ખોડિયારમાં. તો જો આ રીતનું તમને અહીંયા જોવા મળશે. અને અહીંયાથી તમને બતાવી દઉં ઉપરથી બેક સાઈડનો વ્યૂ. અહીંયા પાછળ જે છે આખું, ત્યાંથી આપણે આવ્યા છીએ સામેથી, પેલા ગેટેથી. અને આખું આ રીતનું જોવા મળે છે. જો ઉપરથી તમને આવું કંઈક લાગશે આ મંદિર. અને જઈએ આપણે અંદર મંદિરે અને દર્શન કરીએ મિત્રો. બન્યા રહેજો, કરાવું તમને દર્શન. ચાલો. જો મિત્રો આ રીતનું કંઈક મંદિર પરિસર હતું, અને અંદર ફોટોગ્રાફીની બનાવી હતી, એટલે આપણે બહારથી તમને ઝૂમ કરીને બતાવી દીધું છે. માતાજીના દર્શન કરાવી દીધા છે મિત્રો. અને અહીંયા સરસ મજાની લાઇટો પણ મૂકેલી છે. રાત્રે કદાચ ખૂબ જ ઝગમગતું હશે એવું આપણે આના ઉપરથી અનુમાન લગાવી શકીએ મિત્રો. અને બીજું કે અંદર ઘણા બધા માતાજીઓના ત્યાં મંદિર નાના નાના બનાવેલા છે. તો એવું કંઈક છે અંદર. અને વચ્ચે ખોડિયારમાંનું જે મેં તમને બતાવ્યું ત્યાં છે એવું બધું. જો આ રીતનું છે આખું પરિસર. અને મંદિરનું આ આપણને જોવા મળે છે. હજી આગળ આપણે જોઈએ મિત્રો, અને બતાવું તમને કઈ રીતની અહીંયા ભોજનની, અલ્પાહારની કઈ રીતની વ્યવસ્થા છે, પણ રહેવા જમવાની કઈ રીતના વ્યવસ્થા છે, આ બધી માહિતી મારે તમને આપવાની છે. તો આપણે પહેલાં જાણી લઈએ, પૂછપરછ કરી લઈએ, પછી જઈએ. અને બન્યા રહેજો. જો મિત્રો આ રીતનું આખું ગાર્ડન છે, બહુ વિશાળ ગાર્ડન છે. સામેનું આખું મંદિર મેં તમને દર્શન કરાયા. અને અહીંયા તમે શાંતિથી બેસી શકો છો મિત્રો. તો આખા મંદિર ફરતે ગાર્ડન તમને જોવા મળશે. તો એ રીતના તમે આવી શકો છો. અને જે મિત્રો અહીંથી થોડાક આપણે આગળ અને બતાવું તમને અહીંયાની વ્યવસ્થાનું મિત્રો. બીજું કે ખાસ ખોડલધામ એ શૈક્ષણિક રીતે પણ ઘણો બધો સહયોગ કરે છે મિત્રો, બાળકોને ભણવા માટે, આગળ લાવવા માટે. સાથે સાથે ધાર્મિક પ્રવૃત્તિ સાથે શૈક્ષણિક અને આરોગ્ય, આ બધું પણ ખૂબ જ મહત્ત્વનું હોય છે. તો એની પણ પ્રશંસનીય કામગીરી અહીંયા આપણને આ ખોડલધામ ટ્રસ્ટની જોવા મળે છે. એ પણ ખોડલધામ કરી રહ્યું છે. તો એ તો અત્યારે તમને નહીં બતાવી શકું, પરંતુ અહીંનું જે છે એ પરિસર, એની તમને માહિતી અહીંયા આપવાનો પ્રયત્ન કરું છું મિત્રો. તો આવી રીતનું કંઈક અંદરનો ગાર્ડન મેં તમને બતાવ્યો છે. અને હવે ધીમે ધીમે આપણે થોડાક આગળ જઈએ છીએ. આ ગાર્ડનથી આગળ જો આપણી પાછળ આ ગાર્ડન છે મંદિરની, અને આ બાજુ થોડાક આપણે આગળ નીકળી ગયા છે. બાકી ફૂલો ખૂબ જ સરસ મજાના ઉગાવેલા છે. મેન્ટેનન્સ કામ સારું જોવા મળે છે. વધારે આપણને કચરો જોવા મળતો નથી.
તો સ્વચ્છતાના આગ્રહી પણ આપણને જોવા મળે છે, તો એ પણ સારી વસ્તુ છે. અને જઈએ મિત્રો અહીંથી આગળ ક્યાંક, અને બતાવું તમને આ બાજુ ચાય ઘર છે, નાસ્તા ઘર છે, એ પણ જોઈએ. બન્યા રહેજો. જો મિત્રો અહીંયા આ રીતનું ફાસ્ટ ફૂડ ને એ બધું તમને મળે છે, તો એ પણ તમે લઈ જોજો. સાઉથ ઇન્ડિયન, ચાઇનીઝ, નમકીન એ બધું અહીંયા મળશે. ટોકન લઈને તમારે લઈ લેવાનું છે. એ આપણે તો જો મિત્રો તમને અહીંયા શક્તિવન પણ જોવા મળે છે. રેન્જ જેતપુર લાગે છે, જિલ્લો રાજકોટ. તો આ રીતના શક્તિવન પણ છે, પણ અત્યારે આપણી પાસે ટાઈમ ઓછો છે એટલે આપણે ત્યાં જઈ નથી શકતા, પણ પછી ક્યારેકના તમને બતાવીશ. તો તમે અહીં આવો તો ત્યાં પણ જજો મિત્રો. જો આ રીતનું છે. જો મિત્રો ત્યાં ભોજન માટેના ટોકન મળશે એવું લખેલું છે, એટલે ભોજન તમારે લેવું હોય તો ત્યાં તમારે ટોકન લેવું પડશે. પછી જનરલ બુકિંગ પણ થાય છે મિત્રો, સત્સંગ કરવા માટે થઈને, ખાસ જન્મદિવસ, લગ્ન સમારંભ, આ રીતના. તો એ બધું છે અહીંયા. ખાસ તમે પૂછપરછ કરીને એ ચેક કરી લેજો મિત્રો. અત્યારે આપણી પાસે સમયનો અભાવ છે, નહીંતર તમને આ બધી માહિતી આપી દેત, પણ આટલી માહિતી તમને આપી છે મિત્રો. તો આ રીતનું છે અહીંયા. અને આ ગેટ છે, પાછા આપણે ત્યાં આવી ગયા છીએ. તો જો આ રીતનું છે, અંદરથી બતાવ્યું મેં તમને. અને આ રીતનું આખું મંદિર છે, જો અહીંથી દેખાય છે. જય ખોડિયારમાં. તો કોમેન્ટમાં જય ખોડિયારમાં પણ કોમેન્ટ કરી દેજો. તો મિત્રો વિડીયો જો આપને ગમે તો વિડીયોને એક લાઇક આપી દેજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. અને ખાસ મિત્રો વિડીયોને એક કોમેન્ટ પણ કરી દેજો, જય ખોડિયારમાં એવી કોમેન્ટ કરી દેજો મિત્રો, જો આપને વિડીયો ગમે તો મિત્રો. અને બાકી જો આવા નવા નવીન માહિતીસભર વિડીયોની જાણકારી લેવી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકનને દબાવી દેજો. તો ફરી એક વખત જો વિડીયો ગમે તો વિડીયોને એક લાઇક આપી દેજો મિત્રો, કારણ કે વિડીયો બનાવવામાં ઘણી બધી મહેનત થતી હોય છે, તો એટલું અમને પ્રોત્સાહન મળશે તમારી એક લાઇકથી. તો મિત્રો એક લાઇક આપી દેજો અને જય ખોડિયારમાં એ પણ તમે લખી દેજો. તો આ હતું આપણું ખોડિયાર મંદિર મિત્રો, કાગવડ ધામનું. તો જઈએ કંઈક નવા લોકેશન સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી આવજો મિત્રો, મળીએ આગળ.